કેમ છે માલતી મોજમાં જય શ્રી રામભાઈ બધાને અત્યારે બેઠા છીએ અમે તમે જોઈ લો બહુ સરસ અમે મજા કરી લીધી અત્યારે અને આ ભાઈને અત્યારે સ્કૂલે જવાનું છે આ ભાઈ તમે સ્કૂલે ક્યારે જવાના 11:30 અને અત્યારે કેટલા વાગ્યા તારે જવાનું તારે કેટલા વાગે જવાનું તારો વહેતો જો મારા ભાઈ તું જાતો કર્યા ઘરે કાંક કપડા બપડા તો ચેન્જ કરા ને કયો નહીં પટોળિયા ભાઈ તમે કાંક એ પટોળિયા ભાઈ અને કાંક કયો નહીં તમે અને શું કરવું અમારે ભાઈ કયા નળમાં ઓલો નળ હોય ને તમારી અમારે નથી જોતું તમે તમે લઈ જાઓ તમે વાગ્યા કેટલા પટોળિયા ભાઈ 11:30 થઈ ગયા ઓ ગાઈસ 11:30 થઈ ગયા તમારી બસ કેમ ન આવી 11:30 તો થઈ ગયા 11:05 થઈ હજી 5 મિનિટ થી તમે ત્યાં જઈને ભણો કે શું કરો તમે મસ્તી કરો પ્રાર્થના કરવાની પ્રાર્થના નહીં કરવાની કઈ પ્રાર્થના આવે યા કુંદે દૂધ સારહાની દવાઈ આવે પેલી બિલ્ડિંગ માં મજા આવે કા બહુ મજા આવે ઠંડુ ઠંડુ હોય સ્લીપ મારવાની પછી બીજી કઈ પ્રાર્થના આવે ઈ રોજ અલગ અલગ હોય ઓલું ગાય ને તમે માતા પિતા તમે આ કેવો દાંત કાઢે છો બીજી તને કઈ નથી આવડતી તને કાઢું તને કઈ પ્રાર્થના આવડે મને તો ઇંગ્લિશ આવડે સરસ આ ગમ્યું અમને ચાલો મિત્ર ગણો અત્યારે આપણે વાડી બાજુ જઈ રહ્યા છીએ અત્યારે જૂની વાડી આપણે 2 વાડી છે બીજી વાડીને તમને નહીં ખબર હોય કારણ કે મેં કીધું નથી તો આપણી 2 વાડી છે અને જૂની વાડીની એક્ઝેક્ટ સામે ઊભો છો તમને દેખાડું તો આ ખેતર જે દેખાય છે ને આ બધું એ આપણું ખેતર છે બરાબર અને આપણે ઓલી વાડી જે છે ને એ આગળ છે આ જ રોડે આગળ છે તો અત્યારે ત્યાં જ આવી છે આપણે પાણીને એવું બધું લઈ લીધું છે દૂધનું કેન ને એવું બધું કારણ કે ભેંસને દોવાની હોય ગાય તો આપણે રહી નથી ભેંસને દોવાની હોય એનું દૂધ લઈ જવાનું હોય ઘરે તો એ બધું કામકાજ માટે અત્યારે નીકળી ગયા છીએ અને બસ ત્યાં જાઉં અને ત્યાં કાંઈ જો નવીન હશે તો દેખાડશો તમને જરૂરથી અને નવીન નહીં હોય તોય એકવાર ટૂર તો તમને આપશું જ બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ગાઈઝ આવી ગયા છીએ આપણે વાડીએ તમને કીધું હતું એમ અને કાલે આની વાત કરી હતી આપણે આ ત્રોફા નારિયેળ જે કહી લો તમે નારિયેળી જ છે આમ તો મને હા ખાવા દો પહેલાં એમાં એવું થોડુંક કામ કરી લીધું થોડુંક આમ થયું તો અહીંયા નિહાણી મૂકી દીધી છે અને હવે એમ નહીં કહેતા કે નિહાણી ભાઈ અહીંયા હું કામ મૂકી યાર ઓલું લેવા હાટું જ મૂક્યું હોય પણ હવે સમસ્યા એક છે કે હું છે ને જગ્યા ગોતું છું હવે એમ નહીં પૂછતા કે જગ્યા એની માટે ગોતશ જગ્યા હું ગોતું છું ફોન રાખવાની તો તમને પણ દેખાય ને કે હું શું કરું છું આઈડિયા બ્રધર આઈડિયા મસ્તી બ્રધર તો સને જગ્યા મારે ગોતવી જોઈએ ફોન ક્યાં રાખવાની એક જગ્યા છે તો ખરા પણ મને તો એમ લાગે થોડુંક વધારે આઘું થઈ જાય તો પણ તમને દેખાય એ મહત્વનું છે તો ત્યાં મૂકવી હાલો ચડો આવા જો બોલું હા લઈ ગયો એમ પાણી તો નથી રહી કઈ નહીં આ બાજુ સાઈડમાં પાંચસો નહીં પણ હવે માથે તો તમે એમ થઈ ને આને તોડી નાખી ને ઓય કેટલા મોટા અને લેવા કે વાળો ચડાવવા માંડવાનો ગોળ ગોળ ફેરવામાં ફૂલ પાણી આમ ફેરે હા જો એમ નૈન ફેરે નૈન હા અને જે હેઠ જ હાથ રાખવાનો એટલે તૂટશે ને એટલે હાથમાં હાથ મારી અમુક ને વાર લાગે અમુક જવા દે મૂક દે
સારું. હા ગમે યા પહેલા ની ખ્યાલ લઈ લે આપણે નામ લાગે તો બોલું લઈ લે મારું લઈ લે તો નીચે જા એક પગ ચલાય એક કુડું એ મત વાંધો ને કાઈ યાર પણ કરવા પડે નીચે ના ચલાય સારું બોલો તમને ખબર ખ્યાલ લેવાનું બાય ના કે એક બે દી હા બાકી સામે મત જા dia mati yang meninggal gitu kan. Dan kayak kudu mati. Nah, ini dia meninggal. બાય બાય તો આવી ગયા છીએ ગામમાં. હા હો જબરજસ્ત અને ફૂલ અડાડી નકાવાની થાય છે કારણ કે ટ્રાફિક છે મસ્ત એનો મજા જ આવે. ઈચ્છા તો થાય છે કોકને આમ લેતા જ આવી હારે લેતા મોરે. જાવી, આડો પડે તો હા પણ આડો પડે તો આપણે સામેથી નથી જવાનું. નકર બબલ થઈ જાય. હા એટલે જ ને સામેથી ઈ આડો આવે તો આપણે લઈ લેવાનો. કાંઈ નહીં તો કોન્ટેન્ટ મળી જાય. હા તો હા આવવા દ્યો કાલે કાકા, આવવા દ્યો. મારે કાલે thumbnail લખાઈ જાય સમજો તમે, ખબર ન પડે. ઓ તો ગાઈસ यहाँ पर लप हो गई है. અલા તો હિન્દીમાં કેમ ચાલુ હા કર્યું? કા ભાઈ ગુજરાતીમાં છે. બાંધવાનો થઈ ગયો છે બાંધવાનું થઈ ગયું છે ભાઈ. એમએચની ગાડી છે, નંબર દેખાડી દો. આ ગાડી અડાડી દીધી છે ઓલા ભાઈને, જે ઓલા પીળા ભાઈને. ઓલા બેન બિચારા જો રોવા જેવા થઈ ગયા. શરમ આવી જોઈએ ભાઈ, આવું બધું વાહ, તમે આવું કરો. થતું રહેવું જોઈએ. થાતું રહેવું મજા જોઈએ. આવે. હું મજા આવે. તઈ હું હાલવા ન દે કા ભાઈ. હાવ ઘડી ગયેલા. હા ભાઈ વિડીયો બનાવે. વાહ માસી વાહ. માસી આહા મજા આવે. હા માસી. ગયું કોઈ માસીની આગળ આપણે નીકળી ગયા ને. પ્રોફેશનલ બ્રધર. આને કહેવાય વુમેન. કહી જઈશ તમને નહીં ખબર હોય, મને ખબર છે કે ઘણા એવા હોય છે જેમ કહે કે કાંઈ નહીં, પણ આપણે કાંઈ કહેવું નથી અત્યારે. ખોટી લપ નથી કરવી. જો આ ગાડી દેખાડો તો જો ગાડી ગઈ. ગઈ. આ ગાડી દેખાડો થોડીક વાર. એ ભાઈ આવાજ દીધી હતી, ઓલમોસ્ટ ફરવી દીધી હતી મારામાં. તો અમે એવી ડ્રાઈવર. એક તો અમે ઓલા થોડાક રહ્યા સીધા થતા છોકરા એટલે, બાકી હું કેસ કરી શકું. એ આ તો મુસાણી છે તારો કે નહીં? કાચમાં દેખાય મને જોતો. કાચમાં તો મુસાણી લાગે છે એલા ભાઈ. શું લાગે મુસાણી છે? મુસાણી જ છે. હાલ તો જ આવી. બંધ તો કરું, બ્લોગ કેટલા લઈ દઉં. મુસાણી બ્લોગ ભાઈ મુસાણી ભાઈ મળી ગયા. મુસાણી બ્લોગ જોયે થી એમ કે લે આ તો અમે જ હતા. આપણને શું ખબર, નોય જોવે લે ભાઈ, નોય જોતા હોય બધા ભાઈ, ટાઈમ ન હોય. હા ભાઈ તમે એવું યાદ ભાઈ જો આ કાકા જો કેવા જાય છે. અમરેલીની જનતા એટલે આહા કાંઈ ઘટે જ નહીં એમાં. દિલ ખુશ કરી દે. ગમે એમ કરીને આગળ જ જવાનું, ગમે એમ કરે ઊંધે માથે પણ જવું આગળ. આગળ જઈને ભલે ઘરી જાય પણ જવું આગળ. શાંતિથી ભાઈ ને ચાલો, આમ જવું છે પણ વેળા આમ બિચારા. શાંતિથી ચાલો તો અમને મજા આવે, તમને મજા આવે અને બધાને મજા આવે. બધે રાજી રાજી રે. આપણા મુસાણી ભાઈ જો હસતા ખેલતા જાય છે. મુસાણી ભાઈને હું પર્સનલ છે ને કાલે લિંક મોકલે એટલે એને ખબર પડી જાય કે અમે એની પાછળ જ હતા. અત્યારે આપણે કાંઈ કહેવું નથી એને, જવા દેવી છે અત્યારે જવા દેવી. અત્યારે નકર આમ મળાય એવું હતું જ, મેં લીવર આપ્યો તો બાજુમાં ગાડી થઈ જાય, પણ નહીં. આપણે કાલે શાંતિથી એ બાને આપણે એક વ્યુઅર વધી જાય, શાંતિથી એને એક લિંક મોકલશું એટલે એમાં આમ કરશે, દબાઈ છે પછી એને ખબર પડશે. લે આપણે તો વ્લોગમાં આવી ગયા આપણે. કાંઈ વાંધો નહીં, મુસાણીભાઈને કહી દઉં એટલું, તમારો ડ્રાઈવર થોડોક હેવી છે, અમારામાં પોરવી દેત. આવ્યું વિડીયોમાં? હા તો ટેક તો તમે જોઈ લેજો મુસાણીભાઈ. આ કરો તમે ડ્રાઈવરનું. ડ્રાઈવર તમે બદલાવો. ડ્રાઈવર તમે બદલાવો, તમે ગાડી ચલાવો તો સારું રહેશે.
બાકી તમે જાવી છે આવજો, તમે એ બાજુ જાવશો, અમને બહુ આનંદ થયો. અમારો રસ્તો તમે છોડી દીધો. એ ન્યા ક્યાં જાય છે એનું ઘર? ન્યા આવ્યું કેમ છે પાર્ટી? આ તો વ્લોગ ચાલુ નથી કરતો હું, કોને ખબર આમ કેમ બોલું છું. રૂકો જરા, અત્યારે છે અમે પુલે પહેલાં કહી દઉં તમને શાંતિથી, બરોબર બેઠા છે, બહુ મજા આવે છે અમકો. અને પટોળિયાભાઈ ગયા છે એકચ્યુઅલી, આવે છે હમણાં પટોળિયાભાઈ. અત્યારે હું એકલો થઈ ગયો છું કારણ કે હું ને પટોળિયાભાઈ બે જ હતા. પટોળિયાભાઈને કામ આવી ગયો એટલે ગયા છે. અને આપણે બહુ સરસ નારિયેળ ઉતારી લીધા, કેટલા ખબર 4 ઉતાર્યા. ગુડ, બહુ મજા આવી આપણને. અને અત્યારે તો મેચ ચાલુ છે તો આપણે મેચ જોવી છે શાંતિથી બેઠા બેઠા, કારણ કે બીજું કાંઈ કામે નથી. એટલે મેચનો આનંદ લેવી છે. બીજું કાંઈ કરશો તો ચોક્કસથી તમને જણાવશો. બાકી તો પછી ઘરે જાઉં શાંતિથી હોઈ જાઉં. પણ તમે એન્ડ સુધી બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગાઈઝ, આપણે મેચ પતી ગઈ છે, મેચ જોવા માટે બેઠા હતા, બરોબર ને પટોળિયાભાઈ? પટોળિયાભાઈ બી છે આરે જો. અને હવે જાવી ઘરે જઈને હોઈ જાવી શાંતિથી. આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.